આમ પિંડદાન દેવા ભગવાન રામ ગયા ને તો આભા મંડળ માંથી 72 હાથ લાંબા થયા હતા, 72 હાથ. અને ભગવાન રામ કે 72 પેઢી સુધી અમારા પિતૃઓને કોઈ તર્પણ નથી કર્યું. ભગવાન રામે સવાલ કર્યો કે 72, તો કે 72 પેઢીના પિતૃઓ લાંબા હાથ કર્યા, કોઈ તર્પણ નથી કર્યું. પિતૃઓ કહેવા માંડ્યા બધાએ તર્પણ કર્યું હતું. કે તો હવે કેમ બધાએ આવ્યા? કે પણ અમે બરાબર એનું સ્વીકાર્યું નહોતું. કારણ એટલું જ, અમને ખબર હતી કે અમારી પેઢીમાં રામ આવવાનો છે, એની રાહ હતી. એમાં આ પણ પૂજ્ય મુક્તાનંદ બાપુ આવવાના છે, એ ગુપ્ત પ્રયાગની ધરતી રાહ જોતી હતી. એટલે આજ એનું મને તમને પરિણામ મળ્યું છે, એનું પરિણામ મળ્યું છે. તો કહેવાનો અર્થ મારો એટલો જ છે, આપણે તો સનાતન ધર્મ, આપણી ગુરુ પરંપરાએ આપણે કોઈનું અપમાન કરવાનું આપણને શીખવાડ્યું જ નથી. બધાને માન આપી, બધા આપણે ગમે ધજા જોઈ, લીલી ધજા જોઈ, બીજી જોઈ, આપણે તરત નામ કરતા જોઈ. સારી વાત છે, આપણે નમતા એમ નથી કાંઈ, બધાને પગે લાગે, પણ આપણી માં, આપણો બાપ કોણ છે એ ખબર આપણને હોવી જોઈએ. અને આપણી માં દુનિયામાં એક જ તમને કહી દઉં, આખી દુનિયામાં અહીં બેઠેલા યુવાધનને આ વાત કહું છું, આખી દુનિયામાં તમને ગમે એવડા લાલચ દેવા વાળા લાલચ દે, ગમે એવડા મિત્ર કરે, બથું ભરે, ખંભે બેહારે, ગમે એમ કરે, તમારી માં અને તમારો બાપ તમારું જેટલું સારું ઈચ્છે એટલું સારું ઈચ્છવા વાળો દુનિયામાં બીજો કોઈ નથી. તમારે લખવું હોય ત્યાં લખી લેજો, ભલે ગમે એટલા હારા દેખાડે. તમારા મિત્રને એમ થાય કે મારો મિત્ર ખૂબ આગળ આવે, સારો મિત્ર હોય તો એવું થાય. તમારા મિત્રને એવું થાય, તમારા હગાને, તમારા બીજા ત્રીજાને એમ થાય કે આ માણસ આગળ આવે તો હાલો, પણ મારા કરતા આગળ વધે તો મજા આવે એવા તા માન બાપ બે જ હોઈ શકે. એ તમારે લખવું હોય ત્યાં લખી લેજો. મારાથી આગળ આવે, પણ મારાથી એ આગળ આવે તો મજા આવે એવા માન બાપ બે જ છે. મારાથી આગળ ન આવવો જોઈએ, આમ ભલે આગળ વધે કે બીજે એવું જ રહે, એમ કહેવાનો અર્થ. તો એટલે હું અહીંથી ફરીને આપ બધાનું સ્વાગત કરી, સંતો જેટલા આવ્યા એના ચરણમાં વંદન કરી, અને ગુપ્ત પ્રયાગની ધીંગી ધરતીમાં એક બાજુ રત્નાગર સાગર હિલોળા કરે છે, એક બાજુ ગાંડી ગીરના કેહરી હાવજડા બેઠા છે. આ આખો પ્રભાગ ક્ષેત્રનો થી લઈને આખો આ જે પટ્ટો છે 51 શક્તિપીઠ છે. ભગવાન મહાદેવ ભોળિયો નાથ ઈ જ્યારે સતીના ઈ અંગને જ્યારે ઉપાડી અને ભાગ્યા, અને અંગના જે કટકા થતા જતા હતા માતાજીના શરીરના, એમાંથી ઉદરનો ભાગ છે એ પ્રભાગ ક્ષેત્રમાં પડ્યો છે. એટલે આપણે માના ઉદરમાં, સતીના ઉદરમાં પાકેલા સહી, બ્રહ્માંડ ભાડોદરીના ઉદરમાં પાકેલા સહી, એ આપણને ખબર હોવી જોઈએ. એટલું આપણને ધ્યાન હોય એટલે બધું આપણી હારે પરમાત્મા છે. તમે અચાનક ઘણા એવાય નીકળ્યા છે, ભગવાન એકચ્યુઅલી એવું કાંઈ હોય નહીં છે. હા, ઘણા એવો આપણે એમ કહીએ ને કે ભાઈ ભગવાન જગાડે, ભગવાન હુવારે, ભગવાન ભૂખ લગાડે, ભગવાન પચાવે. એક જણ કે એવું નથી, એકચ્યુઅલી અલાર્મ મૂકીને ઉઠી શકાય છે. ઉઠી તો ઘણા ગયા અલાર્મમાં, જાગવાની વાત છે આ. હમણાં એક જણો મને કે ઘટી સવારમાં મને છે ને ઉઠવાનું મન જ ન થાય, એમ થાય ધંધે જવું જ નથી, એવી નીંદર આવે, એમ થાય ઉઠવું જ નથી. તો મેં કીધું પછી શું કરો? પછી કે મને વિચાર આવે, હું નહીં ઉઠું તો પેઢી ઉઠી જશે. એટલે પછી કે હું ઉઠી જાઉં, આમાં નો ઉઠી પેઢી ઉઠી જાય એમ. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે સનાતન પરંપરાને ન ભૂલાય. ફરીને હું કોઈ એવું નથી કે મને ખૂબ ખબર પડે છે ને હું કંઈક શું, એટલે તમને કે એવું નથી. મને અહીંયા માધ્યમ સરસ્વતીમાં બનાવ્યો છે. હું જાહેરમાં મારા પ્રોગ્રામમાં કેટલી વાર જગ્યાએ બોલી ચૂક્યો છું કે મને કોઈ દી એવું ન થવું જોઈએ કે હું આવું એટલે પબ્લિકના દેકારા બોલી જાય ને આવું મોજના તોરા છૂટી જાય, મારું પાંસ્યું ન આવે. એવા અનેક મહાન કવિઓ હતા, એ સાહિત્યકારો આ ધરતીમાંથી આવીને વયા ગયા છે, અને મારું કાંઈ ન આવે એવા આગળ હજી આવવાના છે. પણ આ સમયે મને સરસ્વતીએ સ્ટેજ આપ્યું છે, એને મારે હાચવી લેવું જોઈએ. જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. કિંમત ટાણાની છે, ટાણાની જ છે. અહીંયા હું અત્યારે બોલું છું, તમને મજા આવે છે, આનંદ આવે. આ બધા આ 3 દિનનું મહાત્મય છે ને, આ ગુપ્ત પ્રયાગ અહીંયા આપણું તીર્થધામ છે, સનાતન ધર્મનું બહુ મોટું મેન સ્થાન છે, એ તો છે જ. પણ છતાંય 3 દી ટાણાની કિંમત છે. 13-14 ને આમાં એના પછી આવો તો પૂન થાય જ. એવું ન માની લેતા કે અહીંયા પછી ન આવી શકાય. અહીંયા તો તમે ગમે ત્યારે 365 દી આવો, પણ મૂળ ટાણાની કિંમત છે. અને ટાણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાચવી દો ને. માતાઓ બહેનો અહીં બેઠા છે, એક વાત કરી દઉં. કોઈ બેન દીકરી હારે જાય, હારું બહુ પૈસા વાળું હોય એટલે બેન દીકરી બહુ પૈસા વાળી હોય, ભાઈ હાવ ગરીબ હોય, પછી બેનના ભાણિયાઓના લગ્ન આવે, બેન ને ત્યાં
દીકરી દીકરાનો જન્મ થાય, પછી મોટા થાય, લગ્ન થાય, એ લગ્ન આવે એટલે બેન ભાઈને કંકોત્રી મોકલે અને કંકોત્રી મળે, ભાઈ રાજી થઈ જાય મારી બેનની ત્યાં જવું છે. પછી બેન બહુ રૂપિયા વાળી હોય ને, બેનનું હાહર્યું એટલે લાખો રૂપિયાના મામેરા લઈને બધા હારું લગાડવા આવ્યા હોય, પણ બેન નેજવા માંડતી હોય આમ કે મારો વીર કઈ આવશે. સાંભળજો, ટાણાની શું કિંમત છે, મારો ભાઈ કઈ આવશે. અને એમાં ભાઈ અભેરાયેથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી, ત્રાંબાનો કે પિત્તળનો, અને ઈ કહારાન્ય નવો વટાવીને નવો કરાવીને પસેડીમાં બાંધી અને ઈ ત્રાહડો લઈને માંડવામાં જઈને ભાઈ ઉભો રહીએ ને, બેનને લાખોના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો જ દેખાતો હોય કે મારો વીર આવી ગયો, મારો બાપલિયો આવી ગયો, મારો ભાઈ આવી ગયો. શું કામે? એને ટાણું સાચવી દીધું. કિંમત ટાણાની છે. ઈની વાત ઊંધી હોય. ભાઈ બહુ રૂપિયા વાળો હોય, બેન ગરીબમાં હારે હોય, બેનના લગ્ન ભાણિયાના હોય, બેન કંકોત્રી મોકલે અને ભાઈ કાગળ લખે અથવા ફોન કરી દે મારે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે એટલે પ્રોગ્રામ છે, ત્યાં આવી શકું એમ હું નથી, મારો ત્યાં એક પ્રોગ્રામ છે, મીટિંગ છે, એટલે લગ્નમાં નહીં આવી શકું, પણ લગ્ન પછી આવીને તારા માટે તું કે એવી વસ્તુ લઈ આવીશ. લગ્ન પછી ભાઈ આવે, ડાયમંડનો હાચો હાર લઈ આવે અને બેનને આપે. ટાકણખાર બેન હોય તો કહી દે, ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી, ભલા માણસ નથી જોતો મારે હાર. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાચવી દો એટલે આપણે કાળિયો ઠાકર, રામો પીર, જેને માનતા હોય શિવ, ભોળોનાથ, હનુમાનજી મહારાજ, ગુરુ મહારાજ, માતાજી આપણા ટાણા હાચવી દે. આપણા બાપ દાદા એ ટાણા હાચવા છે. મારે દુહાસનથી શરૂઆત કરવી, પણ મને આમ મોજના તોરા છૂટે છે. તમારા મસ્તક અમારા પુસ્તક છે, તો આમ ડાયરો બરોબર સાંભળતો હોય તો તમારે એટલી વાતો આવે કે આ વાતમાંથી આ વાત, આ વાતમાંથી આ વાત. શું કામે? ડાયરો જામ્યો હોય મજા આવે ને. ઘણી જગ્યાએ એમ થાય કે હવે હું બોલું. અમુક તો એવા હોય, આપણે ગઈ ને સોરઠ અમારી તો કે જગજુની હામું પાડે, અમે કઈ ગઢજુ નો તો કે ગિરનાર. અરે પણ કાં ગા ને કાં ગાવા દે, ભેળો ભેળો શું સોચ્યો કદગુંડી ઢળિયા છે. અમુક તો માણા એવા હોય, એવા અમે આવતા હતા એક જગ્યાએ ગામમાં, આમ મેપ ઘણી જગ્યાએ ઘણી વાર અવળા લઈ જાય ને, તો એક ગામમાં ગયા, તમે પૂછ્યું ફલાણે ગામ જવું, રસ્તો બતાવી છે, તો એક જણો હાલ્યો જતો તો મોઢા માવાનો, તો આમ કરતો એમ કરી. તમારી આગળ કોઈ મોટરસાયકલ વાળો સ્પીડમાં જુવાનડો જતો હોય, ઓસિંતાની બ્રેક મારે ને એટલે માનું થૂકવાનું થયો છે, તમારે ધ્યાન રાખવી વાહે. ખેર એ બાજુ નથી જવું, પણ ઈ માવો થૂકીને પછી અમે પૂછ્યું રોડનું, માવો થૂકીને મને કે, અમે કીધું ફલાણે ગામ જવું છે, તો કેવો અરે તમે કોઈ કરી? મેં કીધું એવી તમે ઘણી કરી, ઈ રેવા દે તું, મારે એવા હોય હું કે ઓહો હો તમે બહુ કરી લે. એટલે આપણને એમ થઈ ગયું આપણે હું કઈક પાકિસ્તાનમાં કરી ગયા, શું થયું એમ. એવું બહુ અમુક ને ધરાર બાહેરે કરવાની બહુ ટેવ હોય, નાનામાંથી મોટું થાય મજા આવે એમ. ઘણા કેમ પણ ઝઘડો થઈ ગયો, ઓહો ક્યાં કેવો થયો, તો કે એટલું બધું નહીં, તો જરાક બોલ્યા ભેગા, ઓય એમ છે લે, મજા ન આવી બોલવાને. એટલે બહાટી બોલે તો મજા આવે. અમુક ને એવી હોય બે ચાર ઘરે આગ લગાડે પછી જ નીંદર આવે. હા એવું તો ઘણા ડોશીમાં આવે, બજર દેતા આવે ને પાડોશમાં બહુ ને નોખે કરતા આવે. હા પોતાને બધું બાજરીયું બાળ્યું હોય, હા બાજુમાં જઈને કે નોખા થાવ, નોખા કાંઈ વધશે નહીં, હામટા ભાઈ તારો ધણી જ કમાય છે. પણ તારો ધણી બિચારો આમ જો ને હવે એનો લુગડા નથી કોઈ ધોઈ દેતું, ઈ તો જુઓ. પણ ખેર હું જે વાત કરવા આપણે જઈ રહ્યો, એટલે કે ઓહો હો હો અરે રે તમે બહુ કરી. એટલે મેં કીધું હું છે એમ નહીં, આ ફલાણે ગામ જાઉં, ઈ કે એમ કરે, એક કામ કરો અહીંથી આમ થઈ, ના 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 ત્યાં તો ખાડા બહુ પડી ગયા છે, આવું કરે. પછી કે આમથી હામી દિવાલે, ના નહીં ત્યાં નહીં, એક કામ કરો સીધા વયા જાવ, આગળ કોકને પૂછી લેજો. લે 5 મિનિટ ઉભા રાખી દો, 5 મિનિટ હાવ એવી એની ટેવ હોય. એવી કહેવાનો અર્થ મારો ઈ છે, એને એવી ટેવ હોય. આવો જોરડા, આવો બિરાજો, બેસી જાવ, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાવ, ખમા ખમા. વાહ ડોલરિયા વાહ. હા